નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। કપાસ પાકનું વાવેતર કરતા જે ખેડૂતો છે તો તે ખેડૂતોને હેક્ટર દીઠ ₹14,000ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો મિત્રો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આ જે કપાસના પાક માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્ય સરકાર દ્વારા કપાસનું ઉત્પાદન અને ગુણવત્તા છે તો તેમાં વધારો થાય તેમજ આધુનિક ખેત પદ્ધતિને પ્રોત્સાહન મળી રહે તે માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવેલું છે। તો આ પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યક્રમ અંતર્ગત કપાસના પાકના વાવેતર માટે ખેડૂતોને સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા આ સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત કપાસ પાકનું વાવેતર કરતા જે ખેડૂતો છે તો તે ખેડૂતોને સહાય છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે તમામ વર્ગના ખેડૂતોને મળવા પાત્ર થશે। રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। પછી તે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કે સામાન્ય કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, અહીં આ યોજના અંતર્ગત વાવેતરના અલગ અલગ બે ગાળા છે તે નક્કી કરવામાં આવેલા છે। પહેલો જે ગાળો છે તે સાંકડો ગાળો છે, એટલે કે 90 × 30 સેમીનો ગાળો છે, એટલે કે બે છોડની વચ્ચે 30 સેન્ટીમીટરનો ગાળો હશે। જો તેવું વાવેતર તમે કરવા માંગતા હોય તો પણ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો, અથવા તો સંકલિત વ્યવસ્થાપન એટલે કે 90 × 60 સેન્ટીમીટરનો જે ગાળો છે, બે છોડની વચ્ચે જે 60 સેન્ટીમીટરનો ગાળો છે તે પ્રકારનું વાવેતર કરતા ખેડૂતો છે તે ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। અહીં જે બે ગાળા છે એટલે કે બંને યોજના અલગ અલગ છે તો બંને યોજનામાંથી કોઈ પણ એક જ યોજનાનો લાભ છે તે ખેડૂતોને મળવા પાત્ર થશે। કાં તો તમે 30 સેન્ટીમીટરનું જે વાવેતર છે તે માટે તમે લાભ મેળવી શકશો, અથવા તો 60 સેન્ટીમીટરનું જે વાવેતર છે તેના માટે તમે લાભ છે તે મેળવી શકશો। બંનેમાંથી કોઈ પણ એક જ યોજનાનો લાભ છે તે ખેડૂતોને મળવા પાત્ર થશે। હવે જે સંયુક્ત ખાતેદાર છે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકશે, અને તે ખેડૂતોએ અન્ય બાકીના જે ખેડૂત છે તો તે ખાતેદારની સંમતિ છે તે ફરજિયાત આપવાની રહેશે। જો કોઈ પણ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ આપવામાં આવશે। વાત કરી લઈએ મળવાપાત્ર સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવી છે। તો કે આ યોજના અંતર્ગત એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવી છે। તેમાં 90 × 30 સેન્ટીમીટરનો જે ગાળો છે તે માટેનું જે વાવેતર છે તો તેમાં 1 હેક્ટર દીઠ ₹14,000 લેખે ખેડૂતોને સહાય આપવામાં આવશે, અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે વધુમાં વધુ ₹28,000ની સહાય છે તે મળવા પાત્ર થશે। જો 90 × 60 સેન્ટીમીટરનું જે વાવેતર છે તે માટે અહીં યોજના અંતર્ગત 1 હેક્ટર દીઠ ₹7,000ની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે, અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાયનો લાભ આપવામાં આવશે, જેથી કરી વધુમાં વધુ ₹14,000ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે। બંનેમાંથી કોઈ પણ એક જ યોજનાનો લાભ છે તે ખેડૂતોને મળવા પાત્ર થશે। વાત કરી લઈએ યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 10/7/2026 થી અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે, અને 24/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। જો તમે ઘર બેઠા જ આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરાવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે કપાસના પાક માટે યોજનામાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। હાલ મિત્રો, અરજી ફોર્મ ભરવા માટે તમારે આધાર કાર્ડ જ અપલોડ કરવાનું રહેશે, પરંતુ જ્યારે તમારું ફોર્મ મંજૂર કરવામાં આવે અને તમને જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે ઓનલાઈન આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી અને તેમાં ખેડૂતોએ સહી કરી અને તેની ફરીથી એક PDF ફાઇલ અથવા તો JPG ફાઇલ બનાવી અને તે અરજી ફોર્મની કોપી છે તે અપલોડ કરી દેવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, બંને બાજુ આધાર કાર્ડ છે,
ગામ નોંધના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, જો SC કે ST કેટેગરીમાં આવતા હશો તો જાતિના દાખલાની નકલ છે, જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખેડૂતની બાંહેધરી પત્રક છે, જો દિવ્યાંગ ખેડૂતો હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે, અને તમે જો કપાસનું બિયારણ હાલ અત્યારે ખરીદી લીધેલ છે તો તેમનું જે ઓરિજિનલ બિલ છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે તમારે જણાવવાનું રહેશે કે હાલ અત્યારે તમે કપાસનું બિયારણ ખરીદેલ છે કે કેમ. જો તમે તેમાં મિત્રો આ સિલેક્ટ કરી દેશો કે હા મેં કપાસનું બિયારણ ખરીદેલ છે, તો તેવા સંજોગોમાં તેમનું જે ખરીદીનું ઓરિજિનલ બિલ છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે. તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય. કપાસ પાકનું વાવેતર કરતા જે ખેડૂતો છે તો તે ખેડૂતોને હેક્ટર દીઠ ₹14,000 ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થાય છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો છે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.